રંગીલા રાજકોટના આંગણે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણીની તૈયારીઓ તેજ બની છે. જૈનમ પરિવારના નેજા હેઠળ શહેરના તમામ જૈન સંઘો એક તાંતણે બંધાશે. આ વર્ષે શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણીના અધ્યક્ષસ્થાને અનેકવિધ કાર્યક્રમો યોજાશે. 29 માર્ચે બાળકોની પદયાત્રા અને 30 માર્ચે પ્રથમવાર યોજાનારી મહિલાઓની સ્કૂટર રેલી આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાનના જીવન પ્રસંગોને જીવંત કરતી રંગોળી અને ચિત્ર સ્પર્ધા સાથે જ શ્રાવકો ભૂપેન્દ્ર રોડ પર પ્રભુના ચાંદીના પારણાના દર્શનનો લાહવો લઈ શકશે. આગામી તારીખ 31 માર્ચના રોજ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી થવા જઈ રહી છે. પ્રવર્તમાન સમયમાં ભગવાન મહાવીરનો અહિંસા પરમ ધર્મનો સંદેશ આજે યુદ્ધના વાતાવરણ વચ્ચે આપને ખરેખર પ્રવર્તમાન સમયે એકદમ યોગ્ય અને સાર્થક લાગી રહ્યો છે. ત્યારે સમસ્ત રાજકોટના જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં જૈનમ તો માત્ર એક નિમિત્ત છે, જેના આયોજનમાં આ વખતે અમે અનેકવિધ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ. જેમાં સૌ પ્રથમ વાત કરું તો 29 તારીખને રવિવારના રોજ કદાચ ગુજરાતમાં પ્રથમવાર પાઠશાળા અને જૈન શાળાના લુકેનલનના અને જૈન સમાજના નાના ભૂલકાઓ દ્વારા એક રેલીનું આયોજન ભગવાન મહાવીર સ્વામી ચોકથી નાલંદા ઉપાશ્રય ખાતે થવા જઈ રહ્યું છે. અને આ માર્ગ ઉપર નાના બાળકો ભગવાન મહાવીરનો સંદેશ અને પ્રવર્તમાન આપણી જે નવી પેઢી છે એ આપણા ધર્મ સાથે કનેક્ટેડ રહીએ એવા શુભ હેતુથી આપણે પ્રથમવાર આ એક રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત 29 તારીખે રવિવારના રોજ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે સમસ્ત રાજકોટની તમામ જનતા, માત્ર જૈનો જ નહીં પણ તમામ લોકો જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ભાગ લઈ શકે તેવી 2 સ્પર્ધા, ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા અને ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છીએ. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારી સંખ્યામાં અમને રજીસ્ટ્રેશન મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં બધા કલાકારો ચિરોડી કલર અને કલરો દ્વારા ભગવાન મહાવીરના જીવન પ્રસંગોને કાગળ ઉપર અને રંગોળીના સ્વરૂપમાં સાર્થક કરી અને એમના સંદેશ પાઠવશે. આ બંને સ્પર્ધામાં અમે રંગોળી સ્પર્ધામાં 2 અલગ અલગ વર્ગ પાડી અને કુલ 5 એટલે 10 ઇનામો, અને ચિત્ર સ્પર્ધામાં ઉંમર વાઇઝ 3 અલગ અલગ પાડી અને 6 એવી રીતે કુલ 18 ઇનામો, આ રીતે બધાને ઇનામો આપવાના છીએ. આ ઉપરાંત આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અમે રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ પણ એનાયત કરવાના છીએ. અને આ ચિત્ર અને રંગોળી છે એ માત્ર એક દિવસ પૂરતા ન રહે અને એમની કળાનું પ્રદર્શન થાય અને તમામ લોકો એને નિહાળી શકે એ માટે એક પ્રદર્શનીના સ્વરૂપમાં પણ એને ગોઠવવામાં આવશે. એટલે 29 તારીખે રાત્રિથી લઈ 30 અને 31 તારીખે સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે પ્રદર્શનીના સ્વરૂપમાં ગોઠવાયેલા રંગોળીને ચિત્રોને રાજકોટની જનતા નિહાળી શકે એ માટેનું પણ આયોજન કરેલું છે. અને અમને તમામ આયોજનમાં રાજકોટના તમામ જૈન સંઘો, અલગ અલગ જૈન સોશિયલ ગ્રુપો, સાથી સંસ્થાઓ અને ખાસ કરીને રાજકોટના અબતક મીડિયા જેવા તમામ માધ્યમો દ્વારા અમને ખૂબ સુંદર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યારે એમના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આ સ્પર્ધામાં વધુમાં વધુ લોકો જોડાય અને પ્રદર્શનીનો વધુમાં વધુ લોકો લાભ લે. આ ઉપરાંત અમે સોમવારે પહેલીવાર પણ આ એક પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ કે સોમવારે સાંજે મહાવીર સ્વામી ચોક ખાતેથી દિગંબર સ્વાધ્યાય મંદિર લીમડા ચોક સુધી મહિલાઓની સ્કૂટર રેલીનું આયોજન કરેલું છે. જેમાં પણ મોટી સંખ્યામાં સમાજની બહેનો દીકરીઓ જોડાય અને ભગવાન મહાવીરનો સંદેશ અને સમગ્ર પરિવાર મહાવીર જન્મ કલ્યાણકના દિવસે આ ઉજવણીમાં જોડાય અને અનેકતામાં પણ એકતાના દર્શન થાય એ સ્વરૂપે સંદેશ ફેલાવવાના છીએ. અને 31 તારીખે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે વહેલી સવારે બાળકોની સુંદર વેશભૂષાનો સ્પર્ધા પણ આયોજિત કરેલી છે. આ સ્પર્ધામાં છેલ્લે અમારે લોકોના સ્પર્ધકોને સ્વીકારવાની ના પાડવી પડે એટલા ફોર્સથી અમને રજીસ્ટ્રેશન મળે છે. જેમાં બાળકો ભગવાન મહાવીર સ્વામીના જન્મના અલગ અલગ પ્રસંગો, એમની સાથે જોડાયેલા પાત્રોને સજીવન કરે છે અને ખૂબ સુંદર આ સ્પર્ધાને નિહાળવા પણ એક લાવો છે. અને મુખ્ય જે આપણી ધર્મયાત્રા છે, રાજકોટના મણિયા દેરાસર ખાતે અનેકવિધ સાધુ ભગવંતોના આશીર્વચન સાથે જૈન સમાજના આગેવાનોની બહોળી હાજરી વચ્ચે અને જૈનોના રાજકોટના તમામ ફિરકાઓ સાથે વિશાળ જન સમુદાય, શ્રાવક શ્રાવિકાઓની હાજરીમાં આપણે ખૂબ સુંદર ધર્મયાત્રાનું આયોજન કરવાના છીએ. જેમાં કળશધારી બહેનો, સાફામાં સજ્જ યુવાનો, ધર્મધ્વજ સાથે ચાલતા આપણા જૈન આગેવાનો,
અને ખાસ કરી અને આવા તડકાના સમયમાં ભગવાન મહાવીરનો શુદ્ધ ચાંદીનો રથ, જેમાં ભગવાન મહાવીર બિરાજમાન થશે અને જેને ભગવાનના નંદી બનીને આપણા જૈન સમાજના પૂજાની જોડમાં સજ્જ યુવાનો ભગવાનનો રથ હંકારશે. પૂજાની જોડમાં સજ્જ યુવાનો ચપ્પલ પહેરતા નથી, ઉઘાડા પગે રથનું વહન કરે છે અને પૂજાના જોડની મર્યાદા છે કે ખાવાનું તો શું પણ પાણીનું એક ટીપું પણ એ લોકો ગ્રહણ કરી શકતા નથી. આવા આકરા ઉનાળામાં પણ આમની ભક્તિ સાથે ભગવાનનો રથ રાજકોટના રાજમાર્ગ ઉપર વિહરશે અને રસ્તામાં 18 આલમ એટલે વિવિધ ધર્મના સમાજના લોકો ભગવાન મહાવીરના અક્ષરથી વધામણા કરશે. 9 પદ જે છે નવકારના, એના સ્વરૂપે આપણે 9 સ્ટેજ બનાવેલા છે. એટલે જ્યાં જ્યાં આપણી ધર્મયાત્રા પહોંચશે ત્યાં 9 સ્ટેજ ઉપરથી બાળકો આ રથયાત્રાનું અને ભગવાન મહાવીર સ્વામીનું અક્ષરથી વધામણા કરશે. અલગ અલગ સંસ્થાઓ, સમાજ અને ગ્રુપ દ્વારા ઠેર ઠેર ભક્તિના પાલની વ્યવસ્થા કરેલી છે, જેમાં શરબત, ઠંડુ પાણી, શેરડીનો રસ, કેન્ડી, આ બધી ભક્તિ શ્રાવકો માટે, ધર્મયાત્રામાં જોડાયેલા લોકો માટે કરવામાં આવશે. ત્યારબાદ આ ધર્મયાત્રા પૂર્ણ થશે ત્યારે એક સભામાં પરિવર્તિત થશે, જ્યાં અનેકવિધ સાધુ ભગવંતોના આપણે આશીર્વચન પાઠવવાના છે અને સર્વ સમાજને એમના ભગવાન મહાવીરના સંદેશ આપણે પાઠવશે. સાથે દરેક સ્પર્ધા જે છે એના વિજેતાઓને ત્યાં આપણે ઇનામો એનાયત કરવાના છીએ. અને ત્યારબાદ જેના અન્ન ભેગા એના મન ભેગા, એ ઉક્તિ સ્વરૂપે આખો સમાજ ઝીણાપૂર્વક બનાવેલો ગૌતમ પ્રસાદ સાથે સૌ આરોગશે અને પ્રસાદનો સૌ લાભ લેશે. આ રીતના સમગ્ર આયોજન કરેલું છે. રાજકોટના સર્વ સમાજના લોકો અને જૈનમ દ્વારા ખાસ એવું આયોજન કરીએ છીએ કે સમાજનો તમામ વર્ગ, પછી એ બાળકો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, વડીલો હોય, ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ સ્વરૂપે, કોઈને કોઈ કાર્યક્રમના માધ્યમથી આ ઉજવણીમાં જોડાય એવા અમારા પ્રયાસો સાથે ઉજવણી કરવા જઈ રહી છે. ત્યારે અમને સહકાર આપનારા તમામ રાજકોટના સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, રાજકોટના તમામ જૈન સંઘો, ઉપાશ્રયો, જૈન ટ્રસ્ટીઓ, આગેવાનો અને રાજકોટની સાથી સંસ્થાઓ અને તમામ ધર્મના લોકોનો આ તકે જૈનમ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સૌને અમારી આ ધર્મયાત્રા ભગવાન મહાવીરની ઉજવણીમાં જોડાવા માટેનું આહવાન કરે છે. જય જૈન.